કેમ છો? આપનું હાર્દિક સ્વાગત છે કુજુ ફાર્મસીમાં. એમસીક્યુ એક્સપ્રેસનો પાર્ટ 17 એટલે કે ફાર્માસ્યુટિકલ જ્યુરિસ્પ્રુડન્સ સબ્જેક્ટનો છે. અને આજે આપણે લઈને આવ્યા છીએ ફાર્માસ્યુટિકલ જ્યુરિસ્પ્રુડન્સનો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક, ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ 1940 એન્ડ ઇટ્સ રૂલ ઇન 1945. તો આ ટોપિક છે એ જીપીએસએસબી લઈ લો, જીએસએસએસબી, ઈએસઆઈસી કે પછી જીપેટ જેવી કોઈ પણ એક્ઝામ્સ હોય એમાં વારંવાર પૂછાતો હોય છે. આ છે એમસીક્યુ એક્સપ્રેસ સિરીઝ, એટલે આપણે શોર્ટ ટાઈમમાં મેક્સિમમ રિવિઝન કરવાનું છે. વિડીયોને એન્ડ સુધી જોજો અને તમારો સ્કોર કમેન્ટમાં જરૂરથી લખજો. તો ચાલો શરૂ કરીએ. ક્વેશ્ચન નંબર 1. અંડર વિચ શેડ્યુલ આર બાયોલોજિકલ પ્રોડક્ટ્સ કવર્ડ? શેડ્યુલ એમ, સી, એચ કે પછી બી? તો આન્સર આવે છે શેડ્યુલ સી, કે જેમાં બાયોલોજિકલ પ્રોડક્ટ્સ કવર થાય છે. સેકન્ડ ક્વેશ્ચન, which section of act defines adulterated drugs? સેક્શન 17, 17A, 17B કે પછી 18? તો આન્સર આવે છે સેક્શન 17A. રાઈટ? Then question number 3. Schedule H drugs are sold without prescription, with prescription, only in hospital કે only in government supply? બધાને આવડતું હોય. Schedule H means with prescription. Answer B. Next, which authority approves new drugs in India? State Drug Controller, Drug Inspector, Central Drug Standard Control Organization કે PCA? તો ન્યૂ ડ્રગ્સ ઇન ઇન્ડિયા એપ્રૂવ કરવાની છે તો કઈ ઓથોરિટી આવશે? આન્સર આવે છે CDSCO, સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન. નેક્સ્ટ, શેડ્યુલ એમ ડીલ્સ વિથ? તો શેડ્યુલ એમ મેન્યુફેક્ચરિંગનો એમ, GMP આવશે, ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસીસ. શેડ્યુલ વાય રિલેટ્સ ટુ પેકેજિંગ, ક્લિનિકલ ટ્રાયલ, કોસ્મેટિક કે લેબલિંગ? તો આન્સર આવે છે ક્લિનિકલ ટ્રાયલ્સ. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન, શેડ્યુલ એક્સ ડ્રગ્સ રિક્વાયર નો રેકોર્ડ, ડુપ્લિકેટ પ્રિસ્ક્રિપ્શન, વર્બલ ઓર્ડર કે ઓનલાઈન એપ્રુવલ? તો જે શેડ્યુલ એક્સ ડ્રગ્સ છે એને શેની રિક્વાયરમેન્ટ હોય? ડુપ્લિકેટ પ્રિસ્ક્રિપ્શનની. નેક્સ્ટ, which schedule specifies expiry period of drug? P, Q, S કે T? તો આન્સર આવે છે શેડ્યુલ P. તો શેડ્યુલ Q છે એ કોના માટે છે એ તમારે કમેન્ટ કરવાની છે. ઓકે. નેક્સ્ટ, મિસબ્રાન્ડેડ ડ્રગ્સ આર ડિફાઇન્ડ અંડર? તો કયું સેક્શન લાગુ પડશે મિસબ્રાન્ડેડ ડ્રગ્સ માટે? સેક્શન 17. નેક્સ્ટ, which schedule includes GMP for Ayurvedic drugs? આયુર્વેદિક ડ્રગ્સ માટેનું GMP, તેના માટે કયો શેડ્યુલ આવે છે? શેડ્યુલ T. નેક્સ્ટ, શેડ્યુલ H1 ડ્રગ્સ રિક્વાયર નો રેકોર્ડ, રેકોર્ડ મેન્ટેનન્સ, ફ્રી સેલ કે OTC સેલ? મીન્સ ઓવર ધ કાઉન્ટર સેલ? તો આન્સર આવે છે રેકોર્ડ મેન્ટેનન્સ. શેડ્યુલ H1 માં રેકોર્ડ મેન્ટેન કરવો પડે. which section prohibits sale of certain drugs? તો આન્સર આવે છે સેક્શન 18. નેક્સ્ટ, ડ્રગ એન્ડ કોસ્મેટિક રૂલ્સ વેર ઇન્ટ્રોડ્યુસ્ડ ઇન? એક્ટ છે 1940 અને રૂલ્સ પૂછે તો આવશે 1945. રાઈટ? નેક્સ્ટ, શેડ્યુલ એન રિલેટ્સ ટુ ફાર્મસી રિક્વાયરમેન્ટ, ક્લિનિકલ ટ્રાયલ, લેબલિંગ કે ઇમ્પોર્ટ્સ? તો શેડ્યુલ એન મીન્સ ફાર્મસી રિક્વાયરમેન્ટ્સ. Next, which schedule contains list of disease for which claims are prohibited? Schedule J, K, M કે પછી Q? તેનો આન્સર આવે છે schedule J. Next, schedule K deals with? તો K છે એનો શું આન્સર આવશે? schedule K, it deals with exemptions. Next, which schedule covers cosmetic standards? Cosmetic standard ને કયું schedule કવર કરે છે? schedule S. Then CDL, Central Drug Laboratory, is located at? તો CDL નું લોકેશન ક્યાં છે? કોલકાતામાં. નેક્સ્ટ, spurious drug are defined under? સેક્શન કયું આવશે spurious માટે? તો આન્સર આવે છે 17B. નેક્સ્ટ, which schedule is for labeling requirements? U, P, F કે પછી D? તો આન્સર આવે છે schedule U for labeling requirements. Okay. Next, schedule C includes
બાયોલોજિકલ પ્રોડક્ટ, કોસ્મેટિક, ટેબ્લેટ કે સિરપ. તો શેડ્યુલ સી હોય એમાં આવશે બાયોલોજિકલ પ્રોડક્ટ્સ. સી એટલે કોસ્મેટિક એવું ટીક નથી કરવાનું, બરોબર? સી એટલે બાયોલોજિકલ પ્રોડક્ટ્સ. શેડ્યુલ ડી, તો ડીમાં શું આવે? ઇમ્પોર્ટ એક્ઝેપ્શન, જીએમપી, લેબલિંગ કે કોસ્મેટિક. તો આન્સર આવે છે ઇમ્પોર્ટ એક્સેપ્શન્સ. નેક્સ્ટ વન, વિચ શેડ્યુલ ડીલ્સ વિથ વેક્સિન એન્ડ સેરા? તો કયું શેડ્યુલ આવશે? શેડ્યુલ એફ. ઓકે. નેક્સ્ટ વન, પેનાલ્ટી પ્રોવિઝન્સ આર અંડર. આન્સર આવે છે સેક્શન 27. નેક્સ્ટ શેડ્યુલ જી, ડ્રગ્સ મસ્ટ કેરી. શેડ્યુલ જી હોય તેમાં શું આવે? કોઝન અંડર મેડિકલ સુપરવિઝન ઓનલી. નેક્સ્ટ શેડ્યુલ એક્સ, ડ્રગ્સ આર ઓટીસી, કંટ્રોલ, હર્બલ કે કોસ્મેટિક. તો શેડ્યુલ એક્સ હોય એ કેવી હોય? કંટ્રોલ ડ્રગ્સ હોય. નેક્સ્ટ, વિચ ફોર્મ ઇઝ યુઝ ફોર રિટેલ ડ્રગ લાયસન્સ? રિટેલ ડ્રગ લાયસન્સ માટે ફોર્મ 20 આવશે. શેડ્યુલ પી રિલેટ્સ ટુ, પી મીન્સ expiry period of drug. ક્યુ it list, ક્યુમાં શેનું લિસ્ટ આવે છે? તો લિસ્ટ ઓફ બેન્ડ ડ્રગ્સ. નેક્સ્ટ છે ડ્રગ ઇન્સ્પેક્ટર્સ આર અપોઇન્ટેડ બાય. તો શું આન્સર આવશે? આન્સર આવે છે સ્ટેટ ગવર્મેન્ટ. ડ્રગ ઇન્સ્પેક્ટર છે એની અપોઇન્ટમેન્ટ કોણ કરે છે? સ્ટેટ ગવર્મેન્ટ. નેક્સ્ટ વન, વિચ શેડ્યુલ પ્રિસ્ક્રાઇબ્સ જીએમપી ફોર ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ? તો શું આન્સર આવશે? કયું શેડ્યુલ છે જે જીએમપી ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ માટે પ્રિસ્ક્રાઇબ કરે છે? તો શેડ્યુલ આવે છે એમ, જીએમપી મેન્યુફેક્ચરિંગ માટે એમ. શેડ્યુલ H1 વોઝ ઇન્ટ્રોડ્યુસ્ડ મેઇનલી ટુ કંટ્રોલ. તો કોના કંટ્રોલ માટે હોય છે? એન્ટીબાયોટિક મિસયુઝ. વિચ શેડ્યુલ પ્રોવાઇડ સ્ટાન્ડર્ડ ફોર ઓફ્થાલ્મિક પ્રિપરેશન? ઓફ્થાલ્મિક પ્રિપરેશન માટે આવે છે શેડ્યુલ એફ. રાઈટ. Next, the sale of Schedule X drug requires record preservation for. કેટલા વર્ષ માટે શેડ્યુલ એક્સ ડ્રગનું જે રેકોર્ડ છે એ મેન્ટેન રાખવું પડે? તો આન્સર આવે છે 2 years માટે. નેક્સ્ટ, વિચ સેક્શન ડીલ્સ વિથ પાવર ઓફ ડ્રગ ઇન્સ્પેક્ટર? ડ્રગ ઇન્સ્પેક્ટરના પાવર એ આવે છે સેક્શન 22. શેડ્યુલ કે ઇન્ક્લુડ્સ પ્રોવિઝન્સ રિલેટેડ ટુ. તો એમાં શું આવે? કયા પ્રોવિઝન આવે? એક્ઝમ્પશન્સ ફ્રોમ સર્ટેન રૂલ્સ. નેક્સ્ટ વન, વિચ શેડ્યુલ સ્પેસિફાઈઝ રિક્વાયરમેન્ટ ઓફ અ ફાર્મસી? તો કયું આવશે? શેડ્યુલ એન, રિક્વાયરમેન્ટ ઓફ ફાર્મસી. શેડ્યુલ યુ રિક્વાયર્સ ઇન્ફોર્મેશન અબાઉટ. શેડ્યુલ યુમાં કઈ ઇન્ફોર્મેશન જોઈએ? મેન્યુફેક્ચરિંગ એન્ડ એનાલિટિકલ રેકોર્ડ્સ. ઓકે. નેક્સ્ટ, શેડ્યુલ એચ, ડ્રગ્સ મસ્ટ બી લેબલ વિથ. તો શેડ્યુલ એચ હોય તો એમાં શું આવશે? રેડ લાઇન એન્ડ આરએક્સ સિમ્બોલ. નેક્સ્ટ, વિચ શેડ્યુલ કન્ટેન્સ લાઇફ ઓફ પરમિટેડ કલર્સ ઇન કોસ્મેટિક? તો કયું શેડ્યુલ આવે છે? શેડ્યુલ એસ. નેક્સ્ટ, વિચ સેક્શન ડિફાઇન્સ સ્ટાન્ડર્ડ ક્વોલિટી? તો એમાં આવે છે સેક્શન નંબર 16. શેડ્યુલ C1 ઇન્ક્લુડ્સ, C1 હોય તો એમાં કઈ આવે? સ્પેશિયલ બાયોલોજિકલ પ્રોડક્ટ્સ આવશે. નેક્સ્ટ, વિચ શેડ્યુલ ડીલ્સ વિથ રિક્વાયરમેન્ટ ઓફ બ્લડ બેંક? બ્લડ બેંક માટે કઈ શેડ્યુલ આવે છે? શેડ્યુલ M2. શેડ્યુલ Y ઓલ્સો ડીલ્સ with clinical trials and new drug approval. Next, which schedule contains list of disease which cannot be claimed to be cured? તો એમાં આવે છે શેડ્યુલ J. શેડ્યુલ D deals with. શેડ્યુલ D માં શું આવે છે? Import exceptions. Next, which section deals with penalties for spurious drugs? તો કયો સેક્શન આવે છે? સેક્શન નંબર 27. Next, schedule X drugs are marked with red X symbol હશે. Okay. Next, which authority grants retail drug license? તો કઈ authority આવે? State licensing authority. Next, schedule O specifies standards for. Schedule O છે એમાં સ્ટાન્ડર્ડ આવે disinfectant માટેના. Okay. Now, quiz time. Head of CDSCO. CDSCO છે એના હેડ કોણ હોય છે? તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને લખવાનું છે. ડ્રગ ઇન્સ્પેક્ટર, ફાર્માસિસ્ટ, DCGI કે હેલ્થ મિનિસ્ટર. નેક્સ્ટ, પાર્ટ 16માં ક્વિઝ ક્વેશ્ચન હતો, ફ્લાવર બિલોંગ્સ ટુ વિચ કેટેગરી? તો આન્સર આવે છે ફ્લાવર. તો
આજે આપણે કમ્પ્લીટ કર્યા MCQ એક્સપ્રેસ પાર્ટ 17 ડ્રગ કોસ્મેટિક એક્ટ એન્ડ રૂલ્સ. તમારો સ્કોર કેટલો આવ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો. જો તમે રેગ્યુલર પ્રિપરેશન કરી રહ્યા છો તો આ સિરીઝ તમારા માટે ગેમ ચેન્જર બની શકે છે. તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો મિશન ફાર્માસિસ્ટને. ડેલી MCQ માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. નેક્સ્ટ પાર્ટમાં આપણે વધારે ઇમ્પોર્ટન્ટ MCQ કવર કરીશું. સો સ્ટે ટ્યુન વિથ ગુજુ ફાર્મસી. Keep learning, keep growing. Thank you very much.